માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે માર્કેટ એક્સપર્ટ નિપુન મહેતા સાથે વાતચીત કરીશું. નિપુનભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં આપણે હવે ઓલ ટાઈમ હાઈઝ બનતા જ્યારે જોઈ રહ્યા છે અને એક વોલેટિલિટી પણ આપણે જોઈ છે ને અવારનવાર આપણે જોઈએ છીએ, પણ અત્યારે આગળ જતાં તમને ટ્રેન્ડ કેવો લાગે જ્યારે વી આર અવેઇટિંગ હવે યુએસ તરફથી ઇન્ટરેસ્ટ રેટમાં શું વલણ અપનાવવામાં આવે છે, તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? Good afternoon, Preetiben. I think માર્કેટ્સમાં આપણે એટ હાયર લેવલ્સ ઓબ્વિયસલી જ્યારે પણ એક એક્સટર્નલ ઇવેન્ટ થાય ત્યારે એક વોલેટિલિટી જોઈએ, અને આઈ થિંક એ જ આપણે જોઈ રહ્યા છીએ. એક નીજક રિએક્શન ઘણીવાર વચ્ચે આવી જતું હોય છે એક ગ્લોબલ ઇવેન્ટ કંઈ બી થાય તો. બટ આઈ થિંક ઓવરઓલ સેન્ટિમેન્ટ હજી પણ પોઝિટિવ છે. ગ્લોબલ ઇવેન્ટ્સમાં ખાસ કરીને આપણે જોઈએ તો યુએસ ઇલેક્શનની અનસર્ટન્ટી છે. ઓબ્વિયસલી એક પોઝિટિવ ફેક્ટરમાં એ બી છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે અને એને કારણે ડોમેસ્ટિક ઇકોનોમીને એનો બેનિફિટ ઓબ્વિયસલી મળે છે સિલેક્ટ સેક્ટર્સને. એ એક માર્કેટ્સ ક્લિયરલી પોઝિટિવલી લઈ રહ્યું છે. અને ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટનો ગ્લોબલી અને ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થશે, એના બેનિફિટ્સ જેમ જેમ આવતા રહેશે, કોર્પોરેટ અર્નિંગ્સમાં બેનિફિટ આવતા રહેશે, ઓવરઓલ ઇકોનોમીને બેનિફિટ આવતા રહેશે. આઈ થિંક એ બધા પોઝિટિવ ફેક્ટર્સને લઈને આપણે ક્લિયરલી એક બુલિશ સેન્ટિમેન્ટ જળવાઈ રહ્યું છે એ જોઈએ છે. પણ જ્યારે પણ એટ ધ સેમ ટાઈમ કંઈક ગ્લોબલ નર્વસનેસ આવે છે ત્યારે આપણે વોલેટિલિટી જોઈ રહીએ છીએ. પણ એટલીસ્ટ આઈ થિંક કરન્ટલી જે રીતે ફ્લોઝ છે અને જે રીતે પોઝિટિવ ઇવેન્ટ્સના પોઝિટિવ રિએક્શન છે, એના કારણે માર્કેટ્સમાં આપણે પોઝિટિવ રિએક્શન મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ ત્રણેયમાં જોઈ રહ્યા છીએ. એબ્સોલ્યુટલી. મિડ કેપમાં તો આપણે ઘણી બધી ત્યાં તેજી જોઈ રહ્યા છીએ અને ઓલરેડી આપણે લાગે છે કે વેલ્યુએશન્સ ત્યાં વધારે છે, તો પણ અહીંયા એક તેજી આપણે જોઈ રહ્યા છીએ. અને નેવરધેલેસ ત્યાં આપણે નિફ્ટીએ પણ એક નવા હાઈઝ બનાવ્યા છે. પણ કઈ રીતના નિપુનભાઈ, અત્યારના જો માર્કેટને જોવું હોય, હમણાં ગોઈંગ ઇઝ ગુડ, એટલે વાંધો નથી, પણ તમને લાગે છે કે જે કરેક્શનની એક રાહ જે જોઈ રહ્યા છે, કારણ કે લિક્વિડિટી એટલી બધી છે, તો એ કરેક્શનની પણ આપણે રાહ જોવી જોઈએ કે નહીં? અને જો કંઈ પણ થશે તો કયા ફેક્ટર્સ પર માર્કેટ એડવર્સલી રિવર્સ કરી શકે છે, જેના લીધે એક કરેક્શનનો લાભ મળી શકે? તમને લાગે છે નિયર ફ્યુચરમાં કોઈક ફેક્ટર્સ અફેક્ટ કરી શકે માર્કેટને? કરેક્શન માર્કેટમાં ક્યારે આવે એ તો પ્રેડિક્ટ કરવું ઓલવેઝ મુશ્કેલ હોય છે, પણ ફેક્ટર્સ આપણે જોઈ શકીએ, ઘણા બધા ફેક્ટર્સ જે અફેક્ટ કરી શકે માર્કેટ્સને, માર્કેટ સેન્ટિમેન્ટને. અને આઈ થિંક એમાં સૌથી પહેલું અને પ્રોબેબલી મોટું ફેક્ટર એ છે કે ચાઇનામાં એક સિગ્નિફિકન્ટ સ્લોડાઉન છે. એને કારણે ગ્લોબલ ગ્રોથમાં ઇમ્પેક્ટ ડેફિનેટલી આવે છે. ઓવરઓલ ચાઇનીઝ પ્રોડક્શનમાં ઓબ્વિયસલી ઓવર પ્રોડક્શન છે, કારણ કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન નથી થતું, એટલે ટુ સમ એક્સટેન્ટ અલગ અલગ ડિપેન્ડિંગ ઓન કયા સેક્ટર્સ છે એમાં ડમ્પિંગ ચાલતું હોય છે. એને કારણે જે ડિફરન્ટ સેક્ટર્સ અફેક્ટ થઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ક્યાં ડમ્પિંગ થઈ રહ્યું છે. કોઈ વાર મેટલ્સમાં, કોઈ વાર ડિફરન્ટ સેગમેન્ટ્સ માં એક પ્રાઇસ રિએક્શન એ રીતે નેગેટિવ આવી શકે છે. સો એ એક મોટું ફેક્ટર છે. બીજું આઈ વુડ થિંક યુએસમાં ઇલેક્શન કઈ રીતે આવે છે, ઇન્ટરેસ્ટ રેટ્સ કઈ રીતે ઘટાડે છે, કેટલી શું ઇન્ડિકેશન્સ આવે છે કે આગલા 6 મહિનામાં કેટલું ફાસ્ટ ઇન્ટરેસ્ટ રેટ રિડક્શન આવશે ફેડનું, એને કારણે એટલીસ્ટ યુએસ માર્કેટ્સમાં એક નર્વસનેસ ડેફિનેટલી આવી શકે છે. અને એનું ઇમ્પેક્ટ બની શકે કે ગ્લોબલ માર્કેટ્સમાં થોડું ઘણું આવી શકે. આઈ થિંક એક થર્ડ પોઈન્ટ એમ પર ગણી શકાય કે ઓવરઓલ અર્નિંગ્સ જે આપણે જોયા છે, જે જૂન ક્વાર્ટરના, એ મિક્સ્ડ બેગ અર્નિંગ્સ છે. ઘણા સેક્ટર્સમાં સારા અર્નિંગ્સ આવેલા, પણ એટ ધ સેમ ટાઈમ ધાર્યા કરતાં ઘણા સેક્ટર્સમાં લોઅર અર્નિંગ્સ પણ આવ્યા છે. એટલે વેલ્યુએશન્સ સિલેક્ટિવલી આપણને સ્ટ્રેચ લાગે છે, સિલેક્ટિવલી રિઝનેબલ લાગે છે. સેક્ટર્સ જોઈએ કે સ્ટોક્સ જોઈએ, એટલે ઓવરઓલ ઓફકોર્સ ફેક્ટર્સ લાઇક જીઓપોલિટિકલ ઇશ્યુઝ છે, એ તો અત્યારે ઓલમોસ્ટ ગ્લોબલી બધા માર્કેટ્સે ડિસ્કાઉન્ટ કરી લીધું છે, અને એની સામે એ ઓલમોસ્ટ બધું ઇગ્નોર થઈ રહ્યું છે. એટલે મોર ઓફ
નોન જીઓપોલિટિકલ ફેક્ટર્સ, ઇલેક્શન રિલેટેડ કે પછી ઇકોનોમિક ગ્રોથ રિલેટેડ, ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ રિલેટેડ, એ બધા ફેક્ટર્સ ઇમ્પેક્ટ કરી શકે છે. અને જ્યારે ક્રૂડ ઓઇલ પ્રાઇસના ભાવ, કાચા તેલના ભાવ ઘટે છે ત્યારે એક ઇન્ડિકેશન એ બી આવે છે કે ગ્લોબલી માર્કેટ્સમાં સ્લોડાઉન છે તો જ કાચા તેલનો સેલ ઘટ્યું હોય અને એને કારણે ભાવ ઘટે છે. સો એક વાઇલ ઇન્ડિયન ઇકોનોમીને એનો ફાયદો થઈ શકે છે, પણ એટ ધ સેમ ટાઈમ ઇન્ડિકેશન્સ ઇન્ડિકેટ એ બી કરે છે કે ગ્લોબલ ઇકોનોમીમાં સ્લોડાઉન થાય છે. એટલે રિસ્ક ફેક્ટર્સ ડેફિનેટલી માર્કેટ્સમાં રહેશે. લિક્વિડિટી છે એને કારણે સપોર્ટ થઈ રહે છે. વેલ્યુએશન સિલેક્ટિવલી સારા હોય છે, એને કારણે આપણે બાઇંગ જોતા રહીએ છીએ. પણ આઈ થિંક એટ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ એ બધા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવાની ઘણું જરૂરી છે. જી, તો ગ્લોબલ અનસર્ટનિટીઝ છે અને ગ્લોબલ ઇકોનોમિક અનસર્ટનિટીઝ પણ છે જીઓપોલિટિકલ ટેન્શન્સ સાથે, અને ઓફકોર્સ યુએસ ઇલેક્શન્સ છે, ઘણા બધા ફેક્ટર્સ છે. પણ તમને શું લાગે છે નિપુણભાઈ, કારણ કે જ્યારે પણ આવી અનસર્ટનિટીઝ હોય છે ત્યારે એવું નથી હોતું કે બધા જ દેશોમાં એક ડિમાન્ડનો પ્રોબ્લેમ હોય કે કોઈને કોઈનું પરડું ઉપર નીચે હોતું હોય છે. ને અત્યારના આપણે જો ભારતની ઇકોનોમીને જોઈએ તો વી આર ગવર્નિંગ ધીસ પ્લેસ, અને જે રીતના આપણે મેનેજમેન્ટ કર્યું છે ને અત્યારના ઓલ અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ કે એક સારો એવો આપણે ઇકોનોમિક ગ્રોથ બતાવી રહ્યા છે, અને ઘણું બધું નવી શરૂઆત પણ ભારતમાં થઈ રહી છે. એક ડેવલપિંગ ટુ ડેવલપ્ડ કન્ટ્રી તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ. કઈ રીતના તમે જોશો, કયા આસ્પેક્ટ્સ તમને અત્યારના ગમે છે જે નિવેશ લાયક લાગે છે, અને આપણે વર્લ્ડને રૂલ કરી શકીએ એવા કોઈ તમને સ્પેસિફિક એરિયાઝ લાગે છે? એઝ ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચરિંગ, અત્યારના જે સેમિકન્ડક્ટરનું આપણે જોઈ રહ્યા છીએ, એક સેમિનાર ચાલી રહ્યો છે નોઈડામાં. કઈ રીતના ઘણા બધા આસ્પેક્ટ છે મેન્યુફેક્ચરિંગમાં, પણ આપણે ઘણા બધા આસ્પેક્ટ્સ જોઈ રહ્યા છીએ. કોઈ એવો પર્ટિક્યુલર એરિયા તમને ગમે અત્યારના નિવેશ માટે? આઈ થિંક ક્લિયરલી જે એક મોટું કારણ છે જેને લીધે ડોમેસ્ટિક ઇકોનોમીમાં ઘણો વધારે કોન્ફિડન્સ છે, એ એક મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. અને જેટલું નિવેશ, જેટલું ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈનું કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થઈ રહ્યું છે, પ્રાઇવેટ સેક્ટરનું જે ખાસ કરીને પાછલા 6-1 મહિનામાં જે વધ્યું છે, એ એક કોન્ફિડન્સ ઘણું ક્લિયરલી જનરેટ કરે છે. આપણે ઇન્વેસ્ટમેન્ટ સેમિકન્ડક્ટરમાં જોયું, ઘણા બધા નવા ઇન્વેસ્ટમેન્ટ, નવા પ્રોજેક્ટ્સ મોટા અનાઉન્સ થયેલા છે. ગવર્મેન્ટનો મેન્યુફેક્ચરિંગનો સપોર્ટ છે, ક્લિયરલી પીએલઆઈ ઘણા સેક્ટર્સમાં અનાઉન્સ થઈ છે, એને કારણે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ જોઈ રહ્યા છીએ. આઈ થિંક જેટલું એમ્પ્લોયમેન્ટ એનાથી ક્રિએટ થાય છે, દેટ ફર્ધર ક્રિએટ્સ કોન્ફિડન્સ. એક સક્સેસ આપણે એપલના મેન્યુફેક્ચરિંગનો જોયો છે, એના કારણે નોટ જસ્ટ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થયું છે, પણ ડોમેસ્ટિક માર્કેટમાંથી ઇન્ડિયાથી જે એક્સપોર્ટ થઈ રહ્યા છે પ્રોડક્ટ્સ, એનો એક ઘણો મોટો ફાળો આવી જાય છે. સો આઈ થિંક જે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, જે એ ક્લિયરલી એફડીઆઈ ફ્લોઝ છે, એ કોન્ફિડન્સ છે ગ્લોબલ માર્કેટ્સનો કે ભારતમાં નિવેશ કરીએ તો સ્કિલ બી છે, કેપિટલ બી મળે છે, અને ગવર્મેન્ટનો સપોર્ટ બી છે. એટલે આપણે ગવર્મેન્ટને એ બી કહેતા જોયેલું કે ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ બી આવે તો બી એ લોકોને સપોર્ટ કરશું. સો આઈ થિંક જે કોન્ફિડન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મળવો જોઈએ, એ અત્યારે ગવર્મેન્ટે આપેલો છે. અને એક વિઝિબિલિટી ક્રિએટ કરે છે કે આગલા 4 થી 5 વર્ષમાં જે મેન્યુફેક્ચરિંગનું કોન્ટ્રીબ્યુશન છે એ વધતું જશે. જે એક રિલેટિવલી લોઅર કોન્ટ્રીબ્યુશન ઓવર જીડીપી ગ્રોથમાં હતું, અને સર્વિસીસનું એક ડોમિનન્ટ નો ફાળો હતો, એની જગ્યાએ મેન્યુફેક્ચરિંગનો પણ ફાળો હવે સારો આવશે, કોન્ટ્રીબ્યુશન સારું આવશે. આઈ થિંક ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં આ બધું મેન્યુફેક્ચરિંગ છે એ સેલ થઈ જાય, દેટ લેન્ડ્સ ઇવન મોર કોન્ફિડન્સ. એમાંથી એક્સપોર્ટ જે કરવાનું હોય એમાં એક ડિપેન્ડિંગ ઓન ધ ગ્લોબલ ઇકોનોમી, યુરોપ કઈ રીતે ચાલે છે, કે ચાઇનાનું ટર્ન અરાઉન્ડ કેટલું જલ્દી થઈ શકે છે, કે કેટલા સમયમાં થાય છે, અને યુએસ માર્કેટ્સ કઈ રીતે ત્યાં ઇમ્પોર્ટ કરે છે. સો ધ એક્સપોર્ટ ફિગર્સ એના પર ડિપેન્ડ કરશે. પણ આઈ થિંક ક્લિયરલી જે
મેન્યુફેક્ચરિંગમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને અક્રોસ સેમિકન્ડક્ટર જોઈએ કે ઓટોઝમાં જોઈએ કેપેક્સ જે રીતે થઈ રહ્યું છે આઈ થિંક દેટ લેન્ડ્સ અ લોટ ઓફ પોઝિટિવ ફેક્ટર ફોર અ લોટ ઓફ સ્પેસીસ પાવરમાં થઈ રહ્યું છે આઈ થિંક દેટ લેન્ડ્સ અ લોટ ઓફ કોન્ફિડન્સ ટુ અ લોટ ઓફ સેક્ટર્સ within manufacturing and the fact that a contribution GDP ગ્રોથમાં સારું એવું કરી શકશે. જી અને અત્યારના જે નિપુણભાઈ આઈ ઓલવેઝ કે સમબડીઝ લોસ ઇઝ સમબડીઝ ગેઇન અને જે અત્યારના આપણે અધર સાઇડ ઓફ ધ લોસના લેવલ્સ પર છે કારણ કે અત્યારના આપણે ઇન્ડિયાને ઘણી બધી ગેઇનિંગ પોઝિશનમાં આપણે જોઈ રહ્યા છીએ પછી MSCI ઇન્ડેક્સમાં જુઓ વેટેજ વધારે કરી દીધું છે ચાઇનાને કરતાં પણ હવે આપણે આગળ નીકળી ગયા છે એટલે ધેટ ઓલ્સો પુટ્સ FIIsનું જે વલણ છે આપણા તરફ એ એક ડબલ સિક્યોરિટી આપી શકીએ છીએ કે નો ઇન્ડિયા ઇઝ ધેર ઓલ્ધો એ બધાને ઇન્ડિયન માર્કેટ્સ ગમે છે બિકોઝ એશિયન માર્કેટ્સમાં જોઈએ તો ઇન્ડિયા ઇઝ અ ફાસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી પણ સાથે સાથે જે અત્યારના ભારત જે રીતના એક ટ્રાન્સફોર્મેશન થ્રુ જઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય મોડર્નાઇઝેશન હોય પાવર જુઓ રોડ્સ જુઓ અને સો ઓન એન્ડ સો ફોર્થ લાઈક એટલું બધું કામ ચાલી રહ્યું છે તમને એમાંથી કયો થીમ લાગે છે કે એક વધારે સ્ટ્રોંગલી પ્લે આઉટ કરી શકે છે અને એઝ અ ઇન્વેસ્ટર આપણે અત્યારના જોઈ શકીએ છીએ કે રાઇટ ટાઈમ પર આપણે જો ઇન્વેસ્ટ કરી દઈએ તો આપણને એમાંથી ફાયદો થઈ શકે કોઈ તમે એવા આઈડેન્ટિફાઈ કર્યા છે એરિયાઝ સો આઈ થિંક એક અંડરલાઇંગ થીમ આ બધામાં જોઈએ તો ક્લિયરલી કેપેક્સનો છે પાવર કેપેસિટીઝનો છે જેટલું વધારે મેન્યુફેક્ચરિંગ થશે એટલું વધારે કેપેક્સ ના ઓર્ડર્સ છે ઓર્ડર ફ્લો જે રીતે આપણે જોઈ રહ્યા છે આઈ થિંક કેપેક્સનો ઓર્ડર ફ્લો એઝ વેલ એઝ એક્ઝિક્યુશન ઘણું સારું રહ્યું છે સ્ટ્રોંગ રહ્યું છે એટ ધ સેમ ટાઈમ મેન્યુફેક્ચરિંગ એક સેક્ટર છે એક સેગમેન્ટ છે જેમાં પાવરનું કન્ઝમ્પશન ઘણું વધારે થતું હોય છે એટલે આપણે જે રીતે પાવરની એડિશનલ કેપેસિટી રિન્યુએબલ એનર્જી હોય કે થર્મલ કેપેસિટી હોય આઈ થિંક જે પાવર કન્ઝમ્પશન છે એને કારણે પાવરમાં જે ઇન્વેસ્ટમેન્ટ થશે આગળ જઈને એ એક ક્લિયરલી મચ મોર દેન આપણે જે પાછલા 4 થી 5 વર્ષમાં જોયું છે કે કદાચ 10 વર્ષમાં જોયું છે એના કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ FDI ઇન્વેસ્ટમેન્ટ ગણો કે ડોમેસ્ટિક કેપેસિટીઝ ગણો એ ઘણી વધારે થવી જોઈએ એટલે આઈ થિંક આ બે સ્પેસીસમાં રિઝનેબલ અમાઉન્ટ ઓફ કોન્ફિડન્સ અને વિઝિબિલિટી દેખાય છે રેવન્યુઝની કેપેસિટી ઇન્ક્રીમેન્ટલ કેપેસિટી જનરેટ થવાની અને ગ્લોબલ નિવેશ આવવાનો ટિપનભાઈ તમે બિગિનિંગ ઓફ ધ શોમાં જ કહ્યું કે અત્યારના જે માર્કેટ્સ છે એ ઓફકોર્સ પોઝિટિવિટી સાથે ચાલી રહ્યા છે પણ મિડ કેપ્સ અને જ્યાં આપણે જોયું ત્યાં વધારે વેલ્યુએશન હોવા છતાં પણ અહીંયા આપણે એક પુશ જોઈ રહ્યા છે તમે કઈ રીતના નિવેશ કરી રહ્યા છો લાર્જ કેપના વેલ્યુએશન કમ્પેરેટિવલી અહીંયા ઓછા છે તો નિવેશ કરવું હોય તો તમે કયા એરિયાઝ અત્યારના પસંદ કરી રહ્યા છો અને મિડ કેપ અને બ્રોડર માર્કેટ્સમાં કયા કોઈ એવા સેક્ટર્સ તમે એરિયાઝ આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં અત્યારે બી નિવેશ કરી શકાય સો આઈ થિંક ક્લિયરલી લાર્જ કેપના વેલ્યુએશન જોઈએ તો એ મિડ કેપ અને સ્મોલ કેપની કમ્પેરિઝનમાં વધારે રિઝનેબલ છે જો આપણે 5 યર કે 10 યર એવરેજ બી જોઈએ તો ઘણા બધા સેક્ટર્સમાં જે અત્યારે પી રેશિયોઝ ચાલી રહ્યા છે એ રિઝનેબલી હાઈ લેવલ્સ પર ચાલી રહ્યા છે માર્કેટમાં જ્યારે ઓવરઓલ ઇકોનોમી પર પોઝિટિવ સેન્ટિમેન્ટ હોય ત્યારે ઘણા બધા કોર્પોરેટ અર્નિંગ્સ પણ ઇગ્નોર ઘણીવાર થઈ જતા હોય છે એટલે એક આઈ થિંક અમે બે થીમ્સ બેસિકલી એના બેસિસ પર નિવેશ કરી રહ્યા છે એક તો કે મિડ કેપ અને સ્મોલ કેપમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો આઈ થિંક ક્લિયરલી બોટમ અપ અપ્રોચ લાવવો પડે અત્યારે સિલેક્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ એક સેક્ટરમાં પર્ટિક્યુલર સેક્ટરમાં જરૂરી નથી કે ઓવરઓલ વેલ્યુએશન્સ ઘણા સ્ટીપ હોય ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં બની શકે કે એક રિઝનેબલ વેલ્યુએશન હોય અને વિધિન દેટ આઈ થિંક બંને પાવર અને કેપેક્સ બંનેમાં વી થિંક કે આગળ જઈને રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટેબિલિટી ગ્રોથ આવી શકે છે બીજું એક આઈ થિંક રૂરલ કન્ઝમ્પશનમાં ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી આઈ થિંક એક ગ્રેજ્યુઅલ મોર દેન ગ્રીન શૂટ્સ કહી શકાય એનું એક ટર્નઅરાઉન્ડ ગ્રેજ્યુઅલી દેખાતું લાગે છે
ત્યાં કન્ઝમ્પશન ધીરે ધીરે વધતું જાય છે, એટલે જે રૂરલ ઇકોનોમી પર ડિપેન્ડન્ટ હોય એ સેક્ટર્સ પર ધ્યાન આપી શકાય છે. આઈ થિંક લાર્જ કેપમાં ક્લિયરલી લાઈક આઈ સેડ વેલ્યુએશન્સ રિઝનેબલ લાગે છે, એટલે એમાં પણ વેધર ઇટ ઇઝ રૂરલ કન્ઝમ્પશન ડિપેન્ડન્ટ ઓર પાવર ડિપેન્ડન્ટ કંપનીઝ હોય, એ સેક્ટર્સમાં કંપની હોય, એમાં નિવેશ કરી શકાય છે. આઈ થિંક બિસાઇડ દેટ એક ઘણા બધા સેક્ટર્સ કે કંપનીઝ હોય છે જેમાં એક ટર્નઅરાઉન્ડ થઈ શકે, જ્યાં બિકોઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સર્કમસ્ટાન્સીસ પાછલા 2 થી 3 વર્ષમાં કંપનીઝ પરફોર્મન્સ બહુ સારો ન આપ્યો હોય, પણ હવે એ ટર્નઅરાઉન્ડ જો થતા હોય because of restructuring, realignment of business, capital infusion, કોઈ બી કારણ હોય એને કારણે કંપની ટર્નઅરાઉન્ડ થતી હોય, તો આઈ થિંક એના પર પણ ધ્યાન આપી શકાય છે. એ સેક્ટર એગ્નોસ્ટિક હોય છે, એમાં જરૂરી નથી કે કોઈ સ્પેસિફિક સેક્ટર હોય, પણ આઈ થિંક એ કંપનીઝ જેમાં આ રીતે ટર્નઅરાઉન્ડ થાય અને આગલા 2 થી 3 વર્ષમાં એક ઓબ્વિયસ નોટ જસ્ટ ટર્નઅરાઉન્ડ પણ પાસ્ટ હિસ્ટોરિકલ હાઈઝ જે હોય ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ, પ્રોફિટેબિલિટી અચીવ જો થઈ શકે, અને મેનેજમેન્ટ્સ ની કોમેન્ટ્રી એમાં એ સેક્ટરમાં અને એ કંપનીમાં કઈ રીતે છે એના પર ધ્યાન આપી શકાય છે. આઈ થિંક જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે, એમાં આ રીતે ઘણી કંપનીઝ હોય જે લોકોને ડિફિકલ્ટ કન્ડિશન્સ જોઈ હોય, એ લોકોની એક્સેસ ટુ કેપિટલ એટ અ લોઅર કોસ્ટ જો મળી શકે તો એ કંપનીઝ ટર્નઅરાઉન્ડ થઈ શકે છે. સો આઈ થિંક ધીઝ આર 3 or 4 થીમ્સ જેના પર અમે ફોકસ કરી રહ્યા છીએ. પણ ભાઈ એઝ યુ સેડ કે ઘણું બધું ટર્નઅરાઉન્ડ જોઈ રહ્યા છીએ આપણે. એસ્ટેબ્લિશ પ્લેયર્સ હોય, ન્યૂ જેન કંપનીઝ હોય, બ્રોડર માર્કેટ્સમાં હોય, આપણે એક બિઝનેસ મોડલ ચેન્જ થતા જોઈ રહ્યા છે, અને એમાં કેટલું અત્યારના બિકોઝ લિક્વિડિટી એટલી બધી છે, એટલે OFS આવે છે, IPOs આવે છે, કેપેક્સ માટે પણ અહીંયા આપણે ઇશ્યુઝ આવતા જોયા છે, ઇક્વિટીઝ આર ચેન્જિંગ હેન્ડ્સ એ પણ જોયું છે, એટલે દેટ શોઝ કે કઈ રીતના આ જે ઓલ્ડ નિવેશક હશે એમને એમના ટાર્ગેટ્સ અચીવ કર્યા હશે તો આ બધું થઈ રહ્યું છે, અને આગળ જતાં હજી પ્રોસ્પેક્ટ્સ જોઈ રહ્યા છે તો નવા ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે. સો હાઉ ડુ યુ સી, બિકોઝ જે મેં પહેલાં જ કહ્યું કે ભારત જે એક પોઝિશન પર અત્યારના છે, એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે, PLI સ્કીમ, કારણ કે ગવર્મેન્ટ તરફથી પણ આપણને ઘણો બધો સપોર્ટ પણ મળી રહ્યો છે, દેટ ઇઝ ઓલ્સો હેલ્પિંગ. કયા સેક્ટર્સમાં તમે જોઈ રહ્યા છો કે આ જે ટર્ન અરાઉન્ડ આવી રહ્યો છે, જે બિઝનેસ મોડલ્સ જે ચેન્જ થઈ રહ્યા છે, બિગ ઇઝ બિકમિંગ બિગર, એ કયા એવા એરિયાઝ તમને એમાં પસંદ છે જેમાં તમે સારા એવા પ્રોસ્પેક્ટ્સ જોઈ રહ્યા છો અર્નિંગ એઝ અ ઇન્વેસ્ટર આપણે અર્ન કરી શકીએ એમાં? So, like I said, I think જે ટર્નઅરાઉન્ડ કોઈ સ્પેસિફિક કંપનીઝનું હોઈ શકે કે સેક્ટરનું થઈ શકે. જ્યારે કંપનીનું ટર્નઅરાઉન્ડ હોય તો દેટ ઇઝ વેરી કંપની સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક, સો આઈ વોન્ટ નેસેસરીલી ગેટ ઇન ટુ ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ એન્ડ સ્ટોક્સ. પણ જો ટર્નઅરાઉન્ડ જોઈએ તો આઈ થિંક લાઈક આઈ સેડ, જે રૂરલ કન્ઝમ્પશનનું જે થીમ છે એમાં ગ્રેજ્યુઅલ ટર્નઅરાઉન્ડ દેખાય છે. આપણે FMCG કંપનીઝ હોય કે કન્ઝ્યુમર સ્ટેપલ્સ હોય, કન્ઝ્યુમર વ્હાઇટ ગુડ્સ હોય, ડ્યુરેબલ્સ હોય, એમાં એક ગ્રેજ્યુઅલ અપટિક આવતું દેખાય છે. આઈ થિંક ટર્નઅરાઉન્ડ કેસીસ જો એઝ અ સ્મોલ એક્ઝામ્પલ આપી શકાય કે જે પેઇન્ટ કંપનીઝ છે, એમાં એક નવા 2-3 મોટા પ્લેયર્સ આવેલા, એને કારણે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ઘણી વધી ગઈ હતી. અત્યારે ઇન્ડિકેશન્સ એમ બી આવે છે કે જે નવા પ્લેયર્સ છે એ લોકો માર્કેટ શેર ઘણું નથી કેપ્ચર કરી શક્યા, અને જે જૂની ઇન્કમ્બન્ટ કંપનીઝ હતી એ લોકોના સેલ્સ ગ્રેજ્યુઅલી વધતા જાય છે. એની સાથે સાથે જો ક્રૂડ ઓઇલ પ્રાઇસ ઘટતું હોય અને એને રો મટીરિયલ કોસ્ટ્સ જો પેઇન્ટ કંપનીઝને બેનિફિટ થાય તો એક ઇન્ડિકેટર છે કે પોસિબલ પોટેન્શિયલ ટર્નઅરાઉન્ડ થઈ શકે છે. કેમિકલ્સ એક બીજું સેક્ટર છે જેમાં આપણે સારું એવું સોર્ટ ઓફ આઈધર સ્લો ડાઉન ઓર ડાઉન ટર્ન જોયેલું પાછલા 2 થી 3 વર્ષમાં. ગ્રેજ્યુઅલી એટલીસ્ટ સિલેક્ટિવલી એમાં ઇન્ડિકેશન્સ આવે છે કે
એક સેક્ટરલ ટર્નઅરાઉન્ડ આવી શકે. ઇટ ઇઝ અત્યારે કંપની સ્પેસિફિક છે, આખા સેક્ટરને બેનિફિટ થાય એવું જરૂરી નથી, બટ આઈ થિંક દેટ ઇઝ અનધર સ્પેસ જેમાં ધ્યાન રાખી શકાય ગ્રેજ્યુઅલ ટર્નઅરાઉન્ડ માટે. એટલે આઈ થિંક આથી ઇટ કુડ બી ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ ઓર સેક્ટર્સ, પણ વિધિન સેક્ટર્સ ઓલ્સો ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ પર ધ્યાન રાખવાની ઘણી જરૂર પડે ટુ આઈડેન્ટિફાય ધીઝ કાઇન્ડ ઓફ ટર્નઅરાઉન્ડ પોટેન્શિયલ ટર્નઅરાઉન્ડ સ્ટોરીઝ. ઓકે, તો ઘણી બધી સ્ટોરીઝ અત્યારના ચાલી રહી છે ભારતમાં. એક એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ છે અહીંયા નિવેશ કરવા માટે, પણ તમારે એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ અત્યારના રાખવો પડશે, આઈઝ અને ઇયર્સ ઓપન રાખવા પડશે, કારણ કે ઘણું બધું કામકાજ થઈ રહ્યું છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે, અને એ વર્ક ઇન પ્રોગ્રેસમાં આપણે કઈ રીતના નિવેશ કરીને આપણો પ્રોગ્રેસ કરી શકીએ છીએ જોવાનું રહેશે. પણ નિપુણભાઈ, ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુએબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો સીએનબીસી ગુજરાત સાથે. નમસ્કાર.